ચાલુ થઈ તે ને બરાબર હા ભલે ભલે ચલો સ્ટાર્ટ કરીશું તો જે આપણી વાત ચાલુ હતી કે જ્યારે તમે કંઈક કરો લાઈક વિવેક શું મૂકવાનો દાખલા તરીકે આપણને એમ થાય કે હવે હું ગીઝર મેં ચાલુ કર્યું તો હવે ગીઝર બંધ કરું કે બીજા માટે પાણી રાખવું ચાલુ તો જો બહુ સમય હોય ને એમ લાગે કે તરત જ જવાનો છે તો ગીઝર ચાલુ રાખવાનું કારણ કે તરત જ બંધ કરો ને તો ડબલ જીવ મરે ના કરતા ચાલુ હોય સમજો તો 2 મિનિટમાં જેટલા ઓછા જીવ મરે પણ તમને એમ લાગે કે બહુ લેટ આવવાનું છે તો પછી આટલા બધા જીવોને મારીને અર્થ નથી તો પછી બંધ કરી દેવાનું એટલે તમારે ગણિત કરવું પડે કે તમારે કેટલી વારમાં શું કરવું છે ક્યારેક 2 સેકન્ડ માટે ગેસ ચાલુ રાખવું પડે તો રાખી દેવાનું બંધ નહીં કરવાનું પણ તમને લાગે કે બહુ વાર છે તો બંધ કરી દેવાનું એ તમારે જોવું પડે કે કેટલી વાર પછી તમને એ લાગે છે પણ મારવું એટલે હંમેશા વધારે જીવ જાય જેમ તમે જંગલમાં આગ લાગી હોય અને તમે પાણી નાખો તો પાણીના પણ કેટલા જીવો મરે અને આગમાં પણ એટલા જીવો મરે ને એના કરતા એ ચાલુ હોય ને તો એ ચાલુમાં ખાલી એટલા જ જીવ મરતા હોય આગના લીધે જેટલા મરવાના છે એટલા જ મરતા હોય હા એ ઝાડ પર આગ લાગી છે ને ઝાડ બળતા હોય તો એમ થાય કે ઝાડમાં કેટલા બધા પાન છે ને કેટલા ફ્રૂટ છે ને તો પછી એને બચાવવા માટે હું હવે થોડુંક પાણી નાખું ને કદાચ બંધ થઈ જાય તો પછી થોડુંક પાણી નાખવાનું એટલે એ સિચ્યુએશન જોઈ અને પછી ગુરુ ભગવંતો કે જ્ઞાની ભગવંતો આપણને કે દરેક વખતે કઈ રૂલ ન હોય કે આમ જ કરો પણ એ થોડુંક તમે જેમ જેમ ભણતા જશો એમ તમને શેમાં પાપ વધુ ને શેમાં ઓછું પાપ તો છે જ બંનેમાં છે પણ ક્યાંક વધુ હોય ને ક્યાંક ઓછું હોય તો એ તમને ગણિત કરતા પછી આવડી જાય જ્યારે જીવ વિચાર ભણો તો દાખલા તરીકે એક ઈઝી એક્ઝામ્પલ આપું આગળ જશો ને તો શું ડિટેલમાં ભણવાનું આવશે દાખલા તરીકે એક નાના છોકરાએ જ પૂછ્યું અમારી ત્યાં ગુરુ ભગવંતને કે તમે કહો છો તો પગ નીચે હિંસા તો થાય છે તો પછી તમે વિહાર કેમ કરો છો તમે વિહાર નહીં કરો તમે બધા ગુરુ ભગવંતો એક એક સંઘ ચૂઝ કરી લો અને ત્યાં જ રહો તો કેટલી હિંસા ઓછી થઈ જાય તો એવો સવાલ કદાચ આપણને પણ આવે કારણ કે આપણે બહુ ભણેલા હોઈએ નહીં એટલે આપણને પણ થાય કે કેટલી દ્રવ્ય હિંસા ઓછી થઈ જાય કારણ કે આ લોકો જેવું ચોમાસું પતે એ બધા વિહાર કરે અને વિહાર કરે એટલે નીચે જીવોની હિંસા તો થાય ને થાય જ બરાબર બધાને એવો સવાલ આવે છે પેલા તો પછી શું જવાબ મળ્યો તમને કે કેમ કરવો જોઈએ વિહાર હિંસા થતી હોય કારણ કે મેં કીધું હતું ને તમને ફૂલોમાં પણ એવું લાગે ઘણાને કે હિંસા છે તો પછી કેમ ફૂલ પૂજા કરવી જોઈએ એવો પણ સવાલ થાય બરોબર તો ત્યાં જ્ઞાની ભગવંતોએ કહ્યું હવે જો થોડાક તમે આટલા દિવસથી ભણો છો એટલે થોડુંક હાઈ સમજાવું છું અને ના સમજ પડે તો કદાચ આ રેકોર્ડિંગ 1 વર્ષ પછી સાંભળશો તો કદાચ ત્યારે બી સમજણ પડે એક હોય દ્રવ્ય હિંસા અને એક હોય ભાવ હિંસા બરોબર હવે દ્રવ્યથી હિંસા એટલે શું કે તમે જીવો છો એટલે તમારે દ્રવ્યથી થોડાક વેજીટેબલ સમારવા જ પડશે થોડોક શ્વાસ લેવો જ પડશે થોડુંક પાણી પીવું જ પડશે પણ તમે નવકાર ગણીને પીઓ છો કે બાપરે આ પાણીના જીવો છે મારા માટે મરે છે એમની માટે નવકાર ગણો પણ એટલી દ્રવ્યથી હિંસા તો તમને કરવી જ પડશે તો જ તમે જીવી શકશો તો જ તમે એના વગર તમે નહીં જીવી શકો પણ તમારો ભાવ નથી એમને મારવાનો તમારે એ વેજીટેબલ માટે કરુણા છે તમારે પાણી માટે કરુણા છે તમને એ હવાના જીવો માટે કરુણા છે તો તમારા ભાવથી હિંસા નથી થતી તમારી દ્રવ્યથી હિંસા થાય છે દાખલા તરીકે 2 લેડીઝો છે એક લેડીઝ બંને સવારના ઉઠી છે 5 વાગે અને એક જણ પોંજે છે ગેસને કે અહીંયા કોઈ નાની કીડી તો નથી ને ભૂલથી તો મરી નહીં જાય ને એમ પોંજે છે પણ નથી ત્યાં કીડી નથી પોંજે છે બરોબર પોંજ્યા પછી પણ ખબર નહીં ગેસ ચાલુ કર્યું ને તો ક્યાંકથી આવી ગઈ અને મરી ગઈ પણ તમે પોંજ્યું છે એટલે તમારો ભાવ શું છે કે કોઈ મરે નહીં પણ તે છતાં મરી તો તમને પાપ નહીં લાગે બીજી છે એને પોંજ્યું નથી અને ત્યાં કીડી પણ મરી નથી પણ એને પાપ લાગશે
એના એવા ભાવ નથી પૂંજવાના. તો શું થયું કે કોઈ કીડી હોય ને મરે તો ભલે મરી જાય, એવા એના ભાવ થયા, કારણ કે એને પૂંજ્યું નથી. તો એના ભાવ શું થયા કે ભલે કોઈ મરવાનું હોય તો મરી જાય, મને કઈ વાંધો નથી. તો ત્યાં નથી મર્યું તો પણ એને કર્મ બંધ થયો. અહીંયા મર્યું છે તો પણ કર્મ બંધ નથી થયો. કેમ? તમારા ભાવ શું હતા? એને મારવાના કે બચાવવાના? બચાવવાના. છતાંય મરી. જેમ ડોક્ટર હોય તો મરીઝને બચાવવાનો ભાવ છે કે એને મારવાનો ભાવ છે? એ હાથ કાપે, પગ કાપે, ઓપરેશન કરે, પણ ભાવ શું છે? બચાવવાનો. એમ કરતા મરીઝ મરી જાય તો કઈ એના પર કેસ નથી થતો, બરાબર? અને શિકારી છે, દાણા આપે છે, એને ખવડાવે છે પક્ષીઓને, તો પણ એને મારવાના ભાવ છે, એટલે ખવડાવે છે અને એને પકડવા માંગે છે. એટલે એના ભાવ કેવા છે? એટલે એને ભાવ હિંસાનું પાપ લાગે તો દ્રવ્ય હિંસા 1 રૂપિયો લાગે, પણ ભાવ હિંસા પ્રતિ સેકન્ડે 99 લાગે. તો એનો હિસાબ કરીને જુઓ, તમારી દ્રવ્ય હિંસા વધુ થઈ કે ભાવ હિંસા વધુ થઈ? તો તમે તમારા ગેસ હોય, ગુરુ ભગવંત આવે છે, આજે 500 ગુરુ ભગવંત છે, 50 છે, તમારે 2 કલાક ચાલુ રાખવું પડશે. ત્યાં દ્રવ્ય હિંસા તો થવાની જ છે, પણ તમારા ભાવ શું છે? હવે ભાવ શું કરવાના એ વખતે? જો આ બધો આહાર એ વાપરશે એટલે એ વાપરીને એમનું તબિયત સારી રહેશે. તબિયત સારી રહેશે તો સંયમ સારી રીતે પાડી શકશે. સંયમ સારી રીતે પાડશે એટલે સ્વાધ્યાય કરશે, પોતે ભણશે, પોતે મોક્ષમાં જશે, બીજાને મોક્ષમાં જવા માટે હેલ્પ કરશે. હવે જેટલા લોકો એમની આ વ્યાખ્યાન દ્વારા મોક્ષમાં જશે, કે બધામાં તમારો આહાર એ એક ભાગ થયો. તો એ આહાર તો 1 કલાક તમારું ગેસ ગયું કે તમારા વનસ્પતિ ગઈ, જે પણ એનાથી જો એમના મોક્ષમાં જવાથી એમના 505 લાખ ભવો જે પાછળ થવાના હતા એ બધા ઘટી ગયા. હવે એ ઘટી ગયા તો એમના જો એ ભવ થાય ને, તો એ એક ભવમાં એ કેટલી હિંસા કરે, કેટલા કપડા પહેરે, કેટલું ખાય, કેટલું પાણી પીએ, વગેરે વગેરે, એ બધી અટકી ગઈ. એટલે અહીંયા 1 રૂપિયો, અહીંયા 1 લાખ રૂપિયાનો ફાયદો. તો તમે શું કરો? 1 લાખ મળતા હોય તો તમે એમ કહો કે ના 100 રૂપિયા જે રિક્ષા કરીને નહીં અચા, કે 1 લાખ નાય ગણના, એવું વિચારો કે 100 રૂપિયાનો ખર્ચો કરો અને 1 લાખ લેવા જાઓ. તો એ તો ગણિત તો આપણે બધા કરીએ, ક્યાં વધુ ફાયદો છે, ક્યાં ઓછો ફાયદો છે. તો દ્રવ્ય હિંસામાં એવું છે કે જો એ લોકો ઉપાશ્રમમાં રહી જાય, બરોબર, તો દ્રવ્ય હિંસા તો ન જ થાય, બહાર નીકળે નહીં એટલે ન થાય, પણ ભાવ હિંસા થાય. ભાવ હિંસા એટલે શું? કે હવે મને આ સંઘ બહુ ગમે છે, આ લોકો બહુ ગમે છે, આમની આ ગોચરી બહુ ગમે છે, તો એમણે જેની માટે આ દીક્ષા લીધી હતી કે મારું કોઈ જ નથી, હું આત્મા છું અને સાધુ તો ચલતા ભલા, એટલે કે શું, કેમ આપણે ત્યાં આટલો વિહાર 1 મહિનાથી વધુ નથી રહેવાનું? 1 મહિનો પણ તમે બીમાર હો તો, અથવા તો તમારે સ્વાધ્યાય કરવું હોય તો, એનાથી વધારે તમે રહી શકો નહીં. કેમ? રો તો ત્યાં લાગણી થાય, પછી રાગ થાય, દ્વેષ થાય. જો એ લોકો સારી ગોચરી આપે તો રાગ, ન આપે તો દ્વેષ. તો આ રાગ અને દ્વેષના પરિણામને ઘટાડવા માટે તો આ લોકો નીકળ્યા હતા. તો એ તો રાગ અને દ્વેષ બંને વધી જાય. તો જે આત્મામાં પ્લસ માઇનસ થવું જોઈએ તો થાય નહીં. બહારની તમે ચિંતા કરો કીડીની, તો એ ન ચાલે. 1 રૂપિયાનું નુકસાન છે, કીડીઓ મળશે, અને 99% આત્માના ભાવોને ટકાવી રાખવા એ 99% ફાયદો છે. ખ્યાલ આવ્યો બધાને? એ ભાવ પ્રાણ છે આપણું, જે રાગ દ્વેષ એ આપણા 99% નુકસાન કરે છે. તો મોહ થઈ જાય એમને, તો એમનું કલ્યાણ, મોક્ષથી ઘણા દૂર થઈ જાય એ લોકો. એટલે એ લોકોને મોહ ન થાય માટે રાજપિંડ નહીં કલ્પે, સારા વસ્ત્રો નહીં એમને મોહ કરાવે, સારા કોઈ પણ બધી વસ્તુઓને એમની માટે એટલે ત્યાગ આપી દીધો કે જો એકાદ વસ્તુ રહી જાય ને તો એમને પણ મોહ થતા વાર ન લાગે, બરાબર? એટલે એ મોહ ન થાય એની માટે ભાવ પ્રાણને રક્ષા કરવા માટે આપણને દ્રવ્ય પ્રાણની હિંસા બતાવી છે. દાખલા તરીકે, એટલે હમણાં દુકાનવાળાઓ પણ છે તો એ લોકોને એ રીતે સમજાવીએ, તમે એક નવી દુકાન ખોલો તો એમાં સમજો કે લાખ રૂપિયા મહિનામાં કમાવા માટે ખોલી છે, કે ચલો મને વર્ષના અંતે લાખ રૂપિયા મળવા જોઈએ.
તો તમારો ટાર્ગેટ તો છે ₹1,00,000 કમાવાનો, પણ આજે જો તમે દુકાન ખોલો એ કમાવા માટે ₹1,00,000, તો આજે તમને ખર્ચો કરવો પડશે કે નહીં કરવો પડે? કે તમે દુકાન લીધી, ભાડું આપ્યું, પછી લાઇટ બિલ, ફોન બિલ, માણસ રાખો, રંગ લગાડો, વગેરે વગેરે. તો તમે કહેશો કે મેં આજે 10-15 હજારનો હું ખર્ચો નહીં કરું, કારણ કે મને તો ₹1,00,000 કમાવા છે. હવે આ ખર્ચો ન કરો તમે ઇન્વેસ્ટમેન્ટ, તો શું તમે ₹1,00,000 કમાવી શકો? તો 1,00,000 કમાવા માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડે. કરો છો ને બધા? તો એવી રીતે આપણને શાશ્વત સુખી થવા માટે, મોક્ષ મેળવવા માટે આપણને દ્રવ્યથી હિંસા મંજૂર છે. કે તમે ધૂપ કરો, તમે દીપ કરો, તમે એમાં ભાવ કરો. એ દ્રવ્યથી ક્રિયા કરશો ને તો ફૂલની હિંસા થશે, પાણીની હિંસા થશે, પણ એ ₹1 તમને દોષ લાગશે. પણ તમારા જો ભાવ ચડી ગયા, તમને સમ્યક દર્શન થઈ ગયું, તમે મોક્ષની નજીક પહોંચી ગયા, તો તમને 99 લાખ રૂપીસનો ફાયદો થશે. તો હવે 99 લાખના ફાયદા માટે તમે ₹9ની હિંસા કરો કે ન કરો? અને હા, તમે તમારા માટે કરો છો તો તમે ભગવાન માટે, એટલે તમારા ભાવ પ્રાણ માટે કરી શકો. ગુરુ ભગવાન તો પોતા માટે નથી કરતા, તો એ બીજા માટે પણ ન કરે. આપણે આપણા માટે રસોઈ બનાવીએ છીએ તો ગુરુ ભગવંત કે સાધર્મિક માટે બનાવવાની. જો હું મારા માટે ન કરતી હોઉં, એવા પાપમાં આપણે પડવાનું નહીં. દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું. તમને એમ થાય કે ચલો બધાને સુખી રાખવાનું, બધાને ખુશ રાખવાનું, એ મારે કરવું જોઈએ. પણ સમજો મારો એક ફ્રેન્ડ છે, મારા ઘરે જમવા આવે છે, ને એ તો નોનવેજ ખાય છે, તો હું નોનવેજ એની માટે બનાવું કે ન બનાવું? કારણ કે એ તો એના નોનવેજ ખાઈને ખુશ થવાનો છે. હવે મને એમ લાગે બધાને ખુશ કરવું જોઈએ, તો મારે એની માટે બનાવવું પડે. તો હું બનાવું કે ન બનાવું? ચલો નોનવેજ છોડી દો, જૈન નોન જૈન પર આવીએ. હું જૈન છું અને એને નોન જૈન ભાવે છે, તો હું બનાવું કે ન બનાવું? તો ત્યાં લખ્યું તમે જેટલી કરતા હો તમારા માટે, એટલી તમારે કરવાની, એનાથી વધુ નહીં કરવાની. હવે કેમ? દાખલા તરીકે તમને હજી એક એક્ઝામ્પલ આપું. કે સમજો આજે કોઈ તિથિ છે, તો તમને એમ થાય કે ચલો હું ગાયને ઘાસ ખવડાવું, બરાબર? તો ગાયને ઘાસ ખવડાવો તો એ ઘાસમાં તમે એક બંડલ તો ખવડાવો કે નહીં? તો એક બંડલમાં તમે એમ પકડો કે 1000 ઘાસ આવે, તો એક ગાય માટે 1000 ઘાસની તમે બલિ આપો, તો તમને પાપ લાગે કે પુણ્ય લાગે? બોલો. બોલો. પુણ્ય લાગે, પુણ્ય. કેવી રીતે? પુણ્ય 1000 લાગે. ઘાસને તો તમે મારશો. હા, 1000 ઘાસને તો તમે મારશો, એ પણ તો જીવ છે, એક એક જીવ. એક ઘાસમાં એક જીવ હોય ને. હા. તો 1000 ઘાસને તો તમે મારી નાખ્યું, ગાયને તો એકને જ ખવડાવ્યું. ચલો એની ભૂખ બીજું મટી ગઈ ને. એક્ઝામ્પલ આપું. આજે તિથિ હોય, તમે જીવ વિચાર ભણો ને તો ખ્યાલ આવે. તિથિ હોય ને તો આપણે દૂધીને સમારીએ ને તો દૂધીને એક જ જીવ હોય. તો તમે રેગ્યુલરમાં દૂધી ખાઓ ને તો એક જીવને માર્યું. તમે ભીંડા ખાઓ તો 100 જીવને માર્યું. પણ તમે તિથિના મગ રાંધો ને તો એક મગમાં એક જીવ હોય. તો એમાં તો તમને 500-700 મગ કરવા પડે, ત્યારે તમે આ બધા માટે મગ બનાવી શકો. તો રેગ્યુલરમાં તમે એક જીવ મારો ને તિથિના તમે 500-1000 મારો, એવું કેમ? બોલો. વિચાર આવે છે ક્યારે એવો કે આમાં તો વધુ આપણે હિંસા પારણું, થાય? કોઈએ તપસ્યા કરી હોય તો પારણું હોય તો પારણામાં તો મગ ખાય જ બધા. એ જ પૂછું છું, શા માટે? એમાં 500 જીવ ગયા, એના કરતા એક દૂધી બનાવો, એમાં એક જ જીવ જાય. તમે તિથિના જ વિચારો ને, તિથિના જ તમે કેમ વધારે જીવને મારો છો? બોલો. આવે છે કોઈને મગજમાં વિચાર? કે હમણાં સુધી વિચાર જ નથી આવ્યો? નથી આવ્યું. કેમ આવું? કેમ?
બોલો. હમણાં જે આપણે વાત કરી ને દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ, તો દ્રવ્યથી તો ઘણા જીવો જશે મગમાં. હવે ભાવ પ્રાણની વાત કરીએ તો આપણને છે ને વધારે ગ્રીન શાક ભાવતો હોય તો ગ્રીન શાકમાં રાગ થશે. આજે કડો મસ્ત ગ્રેવી વાળો સબ્જી બનાવેલી આજ તો મગમાં એવો ટેસ્ટ તમને નહીં આવે. તો તમે આહાર સંજ્ઞાથી મુક્તિ મેળવવા માટે તિથિના મગ કરો છો. આહાર સંજ્ઞાથી મુક્તિ એટલે શું કે થાય એટલું ટેસ્ટ ઓછો, કારણ કે અનંત ભવોથી હું આહાર તો કરતો જ આવું છું ને ટેસ્ટી જ આહાર કરું છું. તો આજે મારે આંબીલ કરવું છે, ઉપવાસ કરવું છે, ન થાય તો એકાસનામાં મગ રોટલી પણ ચલાવી લેવી છે. તો ત્યાં જીવોની હિંસા દ્રવ્યથી વધુ થઈ, પણ તમારા ભાવો કે જે આજે મારે ગ્રીન બધા શાક છે ને એને છોડી દેવા છે, એ વધારે ટેસ્ટી છે. ભીંડાનું શાક લઈ લો તમે, કોઈ બી શાક લઈ લો, તો એ ઓલા કઠોળ કરતા તો ટેસ્ટી થવાના જ છે. તો મારા ભાવ પ્રાણોની રક્ષા કરવા દ્રવ્ય પ્રાણ વધારે જવા દઉં છું. હવે ગાય અને ઘાસમાં ક્યારે એવું બને છે, આપણે છે ને હિન્દુ દેશમાં રહીએ છીએ અને આપણે જ્યાં પણ રહેતા હોય ને તો આજુબાજુ હિન્દુ હોય. જૈન ધર્મમાં તો એક માખી, એક મચ્છર, એક કૂતરો, એક બિલાડી, એક ઉંદર, બધાનો જીવ સરખો છે. પણ હિન્દુ ધર્મમાં કેવું છે, એ લોકો ગાયને મહત્વ આપે છે. હવે જો ગાય છે ને એ લોકો કેમ મહત્વ આપે છે, કારણ કે ગાય દૂધ આપે છે. દૂધ આપે, ઘી થાય, માખણ થાય, બધું એનાથી ધંધો પણ થાય ને તબિયત પણ બને. હવે તમે જ્યારે હિન્દુ આજુબાજુ ગામમાં રહેતા હો અને તમે તમારું પર્યુષણમાં લાખો રૂપિયાનો ખર્ચો કરો, સમજો દેરાસર કર્યું કે ઉપાશ્રય કર્યું કે તમે મહારાજ સાહેબને બોલાવ્યા કે જમણ રાખ્યું, પણ તમે ગાયની સંભાળ ન રાખો, એ લોકો આવે તમારી પાસે લખાવા કે અમારી ગાયો છે, એ લોકો ખાલી એક પાંજરાપોળમાં તમે જોશો ને તો એમની ગાયો જ મળે, બીજા કોઈ પ્રાણી માટે પાંજરાપોળ ન હોય. તો ગાયો એ વખતે આપણને દૂધ આપતી હતી ને, કે બકરીઓનું ધ્યાન રાખી જો બકરી દૂધ આપતી હોય, કે ભેંસનું રાખી કે ભેંસ દૂધ આપતી હોય તો જ. તો આપણે એ વખતે જો એમને નથી લખાવતા તો શું થાય, એ લોકો જૈનોની નિંદા કરે અને કે તમે લાખો રૂપિયા ખર્ચો છે ને અમારી ગાયો પર નથી ખર્ચતા, એટલે આપણે લખાવવાનું શરૂ કર્યું કે ભાઈ ચલો તમારા એમાં પણ અમે લખાવીએ. એટલે એ લોકો પણ જૈન ધર્મની વાવા કરે તો ભવિષ્યમાં એમને પણ જૈન ધર્મ મળી શકે, કારણ કે એ લોકોને અનુમોદના હોય દિલથી કે આ લોકો પોતાના વ્યવહારમાં કોઈને ભૂલી નથી જતા. એ લોકો દુઆબંધ બી કરે છે, એ લોકો અજૈનોને પણ ખવડાવે છે. તો આ આપણે આપણા નામ માટે નથી કરતા, આ આપણે જૈન ધર્મનું નામ ઊંચું થાય એની માટે કરીએ છીએ. આપણે પાંજરાપોળમાં પણ લખાડીએ કે આપણે ગાયને ઘાસ ખવડાવીએ, ત્યારે ગાયો બરાબર રહેવી જોઈએ, કારણ કે હિન્દુ દેશ છે, એ હશે તો દૂધ રહેશે, દૂધ હશે તો છોકરાઓ રહેશે, છોકરાઓ હશે સાધુ સાધ્વીજી ભગવાન બધા આપણે દૂધ ઉપર ટકનારા હોઈએ તો કોઈને પ્રોબ્લેમ ન થાય. એની માટે આપણે ઘાસ માં 100 જીવ જાય અને એક ગાયનું પેટ ભરાય તો એ દ્રવ્યથી હિંસા કરવા તૈયાર છે, પણ ભાવ હિંસા ન થવી જોઈએ. એમના ભાવોમાં જૈન ધર્મનું નામ ખરાબ ન થવું જોઈએ, એની માટે આપણે આટલું લખાવીએ છીએ. જો જૈન ધર્મનું નામ ખરાબ થાય તો ભવો ભવ તમને જૈન ધર્મ ફરીથી પાછળ ઘણા વર્ષો સુધી ન મળે. મેં પહેલા પણ કીધું હતું એક વખત કે પર્યુષણમાં પણ હવે જો બે બાઈઓ છે, ફરીથી એક એક્ઝામ્પલ આપું છું કે એક બાઈ છે એ એક આપણામાંથી કે એક એવા છે કે એમની કામવાળીને એટલું ચૂસે છે, પર્યુષણ હોય એટલે પોતે પણ જે થોડા ઘણા નાના કામ કરતા હોય ને એ ના કરે અને બધું એના પર મૂકી દે હમણાં, અને એટલા બધા વાસણ હોય, એટલું બધું કામ હોય, અને પછી એને આપવાનો પગાર જ આપે. તો ઓલી ને બીજી એ બાઈને એની કામવાળી છે ને એને એમ થાય કે એ લોકોના પર્યુષણ આવવા જ ન જોઈએ, આવે એટલે અમારે તો કેટલું કામ વધી જાય છે. હવે એના મનમાં જે ભાવ આવ્યો કે આ લોકોના પર્યુષણ આવવા ન જોઈએ, એનાથી એને તો જૈન ધર્મ નથી જ મળવાનો, જૈનો પણ નથી ગમવાના, પણ તમે કંઈક એવું કરો કે એને જૈન ધર્મ ગમે અને જૈનો ગમે. દાખલા તરીકે હું પીળો ચાંદલો લગાડું, પછી રિક્ષાવાળાથી રકઝક કરું 10 રૂપિયા માટે, શાકવાળાથી રકઝક કરું 10 રૂપિયા માટે, ક્યાંક પણ કંઈક પણ એવું કરું
તો એ લોકો એને એમ થાય મગજમાં એક વખત કે આ તો યલો ચાંદલો વાળો જૈન છે અને આ કરે છે, આ બધા જૈનો હોય એવા હોય આપણે, પણ કહેવાય શું બધા જૈનો આવા, એનાથી શું થાય, જૈન ધર્મની નિંદા થાય. જૈન ધર્મની નિંદા થઈ તો ભવાંતરમાં તમને જૈન ધર્મ ન મળે. એટલે આપણે ધર્મ કરીએ છીએ એના કરતા પણ મારા થકી મારો જૈન ધર્મ નિંદાય નહીં, એની બહુ કાળજી રાખવાની. તમે ઝઘડો કરવા જવાના હો, આ ચાંદલા બાંદલા હટાવી દેવાના. તમે જૈન છો એની ખબર ન પડવી જોઈએ, તો તમે કંઈક કરી શકો. અને હવે એક બાઈ છે એ શું કરે છે, એ એવી રીતે કરે છે કે હમણાં મારા 8 દિવસ જો પર્યુષણ આવે છે, તું તારા ઘરે નોનવેજ નહીં બનાવે તો 100 રૂપિયા તને હું રોજે આપીશ. તો એને જો 100 રૂપિયાની જરૂર હોય તો એ શું કરે, 8 દિવસ નહીં બનાવે. અને એના મગજમાં શું આવશે કે જો તમે પૈસા આપ્યા, એનાથી એને કામ તો કોઈ કર્યું નથી, પણ એને જે 1000 રૂપિયા એક્સ્ટ્રા મળ્યા ને, એનાથી એને ભાવ શું થશે હવે અંદર કે ભાભી આપકા वो त्योहार कभी आने वाला है वापस. એટલે અંદરથી શું થયું કે પર્યુષણ જલ્દી આવે. એને પાસેથી કામ નથી કરાવ્યું તમે અને 100 રૂપિયા તમે આપ્યા. તો એના મગજમાં શું થયું, જૈન શાસન કે જૈન માટે એને લાગણી થઈ કે હું પણ આવો જૈન બનું, આ લોકો કેટલો ખર્ચો કરે છે તો આવી રીતે હું પણ કરું. તો આ બધા જૈન શાસનના નિયમો છે જે આપણે ભણીએ નહીં ને જૈન ધર્મને, તો આપણને ખબર જ ન પડે. આપણને એમ લાગે હયો પ્રતિક્રમણ કરે છે, પૂજા કરે છે, એટલો જ જૈન ધર્મ. એવું નથી. જૈન ધર્મ દરેકે દરેક વ્યક્તિ માટે છે જે જૈન નથી. અને જૈન એટલે જૈનના ઘરમાં જન્મી એટલે જૈન થઈ એવું નથી. કોઈ પણ તીર્થંકર અને કોઈ પણ આત્મા સિદ્ધ થઈ શકે છે જે જૈન નથી. એટલે જૈન દર્શન એટલું વિશાળ છે, એટલું વિશાળ છે. એક વખત છે ને કોલેજમાં એવી રીતે ડિબેટ થયું અને બધા લોકોએ કીધું तुम्हारा जैन धर्म तो कितना नेरो माइंडेड है, तुमको ये नहीं चलता है ने वो नहीं चलता है ने આવું બધું કહેતા હોય. પણ છોકરાઓ જો જૈન ધર્મ ભણે ને પછી ખબર પડે કે એ લોકોએ જવાબ શું આપ્યો કે અમારું જેટલું બ્રોડ માઇન્ડેડ છે ને ધર્મ એટલું કોઈનું નથી. તમારા અમુક ધર્મમાં તો માણસોને પણ માણસો કાપી નાખે અને એ લોકો એનિમલ્સ ને તો જીવો ગણતા જ નથી. જ્યારે અમારો જૈન ધર્મ આ માટીને, આ પાણીને, આ હવાને, આ કીડીને, મંકોડાને બધાને જીવ ગણે છે. તો અમારા બ્રોડ થયું કે તમારું બ્રોડ થયું, બોલો. અને એવા એવા ડિબેટો લખેલા છે આપણી પાસે કે જો તમે બધા ભણો ને તો તમને એમ થાય કે આ જૈન ધર્મ શું છે. જૈન ધર્મ જ એક એવો છે કે જેમાં ભગવાન કે છે તું મારી બાજુમાં આવીને બેસ અને તું મારા જેવો બની શકે છે. ત્યારે અન્ય ધર્મમાં એવું નથી. અન્ય ધર્મમાં રામ રામ જ છે, એ કોઈ રામ બની શકે નહીં. ને તમે ભક્ત છો તો ભક્ત જ આખી જિંદગી રહેવાના છો, બસ. આપણે ત્યાં જ પ્રભુ એવા છે શેઠ કે આ શેઠ એવો છે કે જે એમ કે છે કે હું તને મારા જેવો શેઠ બનાવું. એવું નથી કેતા કે તમે આખી જિંદગી મારા નોકર બનીને રહો, મારી પૂજા કરો. એવું નથી કેતા કે હું પણ તમારા જેવો હતો. એટલે તો એમના ચરિત્ર લખાયા કે જો હું તમારા જેવો કઠિયારો હતો, હું તમારા જેવો ઘી વેચવા વાળો હતો, પણ હું તીર્થંકર બની શકું છું તો તમે પણ બની શકો છો. એમ. તો આ બ્રોડ માઇન્ડેડ થયું કે નેરો માઇન્ડેડ થયું? પણ આ બધું તમને ગણિત જ્યારે તમે ભણો ને તો તમને આવડે કે ક્યાં 1 રૂપિયો લગાડવાનો ને ક્યાં. આપણને કેવું હોય કે સમજો આપણે દુકાનમાં કંઈક લોસ થતું હોય તો આપણે વેચવાના હતા 100 માં, પણ હમણાં કોઈ કે હવે નથી જ જવાનું તો તમે 50 માં લીધું છે પણ કોઈક આવીને કે ચલો હું 70 માં લઉં છું, તો તમે આપો કે ના આપો? 70 પણ તમારો 20 તો પ્રોફિટ છે જ ને. તો એમ વિચારીને તમે તે વખતે ગણિત કરો કે ના ના મેં તો 100 જ વિચાર્યું તો હું 50 રૂપિયા 20 રૂપિયા ખોટ ખાઈને તો હું ન જ આપી શકું, એવું વિચારો કે 20 તો મળે છે એવું વિચારો. તો જૈન ધર્મમાં દરેક સેકન્ડ ઉપર ગણતરી બદલાઈ જાય. આમ તો જો આપણા માટે આવશ્યકો અલગ છે, પણ પ્રભુએ ક્યાંય નિયમ જ નથી લખ્યા. પ્રભુએ શું કહ્યું, તમારો બાબો નાનો છે, 1 મહિનાનો છે તો તમે એની કાળજી રાખો, તો તમે 6 આવશ્યકો આવી રીતે નહીં કરો.
તમારા ઘરે વડીલ છે, એમને જરૂર છે, તો ક્યાંય નથી લખ્યું કે તમે પૂજા કરવા માટે દોડો. ત્યારે તમે એમને છોડીને જાઓ તો તમને પાપ લાગે. એટલે જૈન દર્શન દરેકે દરેક વ્યક્તિને હમણાં કેવી સિચ્યુએશન છે એના હિસાબથી છૂટ આપે છે. કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય કે માંસ ખમણ કરવું છે, કરવા દે ગુરુ ભગવાન? ન કરવા દે. કોઈક બાળક પણ રડતું હોય ને, નાનું 1 વર્ષનું હોય ને રડે કે મને મમ્મી ભૂખ લાગી છે, તો ગુરુ ભગવાનને પૂછજો તમે, ગોચરી લે ત્યાંથી કે નીકળી જાય બાળક રડતું હોય તો, કે એમના ગુરુ વડે એમને કે તે 1 મિનિટનું બાળક રડતું હતું ને ત્યાં તે ઉભા રહીને ગોચરી લીધી, તો મમ્મી તો ગુરુને જ ગોચરી પેલી આપવાની છે, તે બાળકને તે 1 મિનિટ માટે કેમ રડાવ્યું? નીકળી જા ત્યાંથી. આવા તો રૂલ્સ છે આપણી પાસે. વિચારો તો આ ઊંડું બધાનો વિચાર કરે છે કે એકદમ નાનું છે કે તમારો વિચાર કરતો જ નથી? ખ્યાલ આવે છે? એટલે દરેક મોમેન્ટ પર તમારે પ્લસ માઇનસ કરવું પડે. તો ત્યાં તમારે આખા જૈન આપણા ગુરુ ભગવાન તો એવા શાસ્ત્રમાં દાખલા છે કે મુગલ બાદશાહ સાથે આખું ગામ ફરી આવ્યા, એમની સાથે એમની મસ્જિદો જોઈ, એમની મસ્જિદોની વાહ કરી. તો કેમ કરી? તો આ રાજા સાથે હમણાં સંભાળીને રહેવામાં સારું છે. તો તમે નોર્થ સાઈડ જશો ને, ઘણા આપણા દેરાસરોમાં ઉપર ગોળ ગુંબજ છે મસ્જિદ જેવું. તો એ દેરાસરોને બચાવવા માટે એ લોકોએ આવી રીતે કર્યું હતું. તો ક્યાંય એવું નથી કે તમે આવું કોઈ દંભ માયા કરી ના શકો. કરી શકો, પણ એ જો જૈન દર્શનની ભલાઈમાં આવતું હોય તો. એટલે તમને એમ લાગે કે ક્રોધ કરાય જ નહીં, તમારું ઉપાશ્રય તોડવા કોઈ આવી જાય તો ક્રોધ કરવો પડે તમને, તો ત્યાં તમને પાપ ન લાગે. તમારા ગુરુ ભગવાન પર કોઈ હુમલો કરે, તમારા વડીલો પર કોઈ કરે, તો તમે ક્રોધ કરી શકો. તમારા પોતાના સ્વાર્થ માટે તમે ન કરી શકો. જૈન દર્શન માટે કરો તો ત્યાં તમારો આશય છે, તમારા માતા પિતા માટે કરો તો આશય છે. આશય ન હોય ને મારું જ ખાલી ભલું થાય તો હું બધા પર કર્યા કરું, તો તમને ન ચાલે. તમે એમ ના લખી શકો કે ક્રોધ કરાય જ નહીં. ક્રોધ ક્યારે ન કરાય એ શીખવું પડે. એટલે જૈન દર્શન છે ને બહુ વિશાળ છે, બહુ જ વિશાળ છે. ખ્યાલ આવે છે? એટલે ક્યાંય એવું નહીં લખી કે આમ તો ન જ થાય. જ છે ને એ નથી લખ્યું કે ચોવ્યા રજ કરાય, એમ નથી લખેલું. કરો તો સારું. આમ જ કરાય એવું નથી લખેલું. આવી સિચ્યુએશનમાં આમ પણ થઈ શકે. બધે ઠેકાણે અપવાદ હોય. ગુરુ ભગવાન પાસે જાઓ ને તો તમે તમારું પ્રોબ્લેમ કહો ને તો એ તમને સોલ્યુશન આપે. કેમ? કારણ કે બધા વ્યક્તિની સિચ્યુએશન અલગ છે. હવે આપણે ઓનલાઈન ભણીએ છીએ, જો પેલા આવું હતું નહીં. પણ તમે કાંઈ ન કરો ને આ ટાઈમ પર મૂવી જો, સિરિયલ જો, એના કરતા આ સારું. પણ હું એમ નથી કહેતી કે આ જ બેસ્ટ. બેસ્ટ તો ગુરુ ભગવાન પાસે આપણે સામાયિક લઈને જે ભણવા જઈએ, ગુરુ ભગવાનને પગે લાગીએ, વંદન કરીએ અને સામાયિક લઈને બેસીએ, એ જ બરોબર છે. પણ જો એ પોસિબલ ન હોય તો એ વખતે શું કરવું? તો બધામાં કેવી રીતે હોય? 100 રૂપિયા નહીં તો 90 રૂપિયા, 90 રૂપિયા નહીં તો 80 રૂપિયા, 80 રૂપીસ નહીં તો 70 રૂપીસ. જે રીતે આપણે હોય તો કંઈક ને કંઈક કરીએ, એવી રીતે આપણે આ કરીએ છીએ. ખ્યાલ આવ્યું? પણ આ જ શ્રેષ્ઠ છે એમ હું નહીં કહું. તો એ તો બધામાં ગણિત આવશે. તમે થઈ શકો તો માંસ ખમણ કરો, ન થઈ શકો તો અઠ્ઠાઈ કરો, ન થઈ શકો તો આવી છે ને પર્યુષણમાં કે અઠ્ઠમ તમે એમ જ લખ્યું કે અઠ્ઠમ જ કરવી પડશે, કે ત્યાં ઘણા બધા રસ્તા બતાડ્યા. આમ ન થાય તો આમ કરો, માળા કરો, સ્વાધ્યાય કરો, ગાતા કરો, કંઈ પણ કરો, પણ કરો તમને જે યોગ્ય લાગે એ. આપણો ધર્મ ક્યાંય બાંધતો જ નથી કે તમારે આમ જ કરવું પડશે. આ શા માટે ઘડી ઘડી કહું છું કે તમને ધર્મ પર બહુમાન ભાવ જાગે, નહીં તો શું થશે? કેવો ધર્મ છે? આ નહીં કરો, આ નહીં કરો, આ નહીં કરો, આ નહીં કરો, આવું બધું છે. એ બીજામાં તો કેવું સારું, તમે નવરાત્રી કરી શકો, તમે પેંડા ખાઈ શકો, તમે ફ્રૂટ ખાઈ શકો. પણ તમે ત્યારે મજા તો શરીરને જ આવશે. તમે શરીર છો તો ત્યાં મજા આવશે. તમે તમને આત્મા ગણતા હો તો જૈન દર્શનમાં મજા આવશે. કારણ કે અહીંયા દરેકે વાત આત્મા માટે છે કે તમે ખાશો તો શરીરને મજા આવશે, પણ નહીં ખાઓ તો આત્માને આવશે. એટલે આપણી જે આટલી બધી તપસ્યાઓ કીધી છે કે તમે બીજાના આત્માનો વિચાર કરો. તમે ખાઓ ને એટલે વનસ્પતિ પણ જવાની છે, પણ તમે ઉપવાસ કરો તો આજે વનસ્પતિ પણ બચી ગઈ. ચોવિયારો કરો તો પાણીના જીવ પણ બચી ગયા.
ઔષધ લો તો પંખાના જીવ પણ બચી ગયા. તો દરેકમાં બીજા જીવનો વિચાર કરવાનો આપણો હેતુ છે. પણ તમે ન કરી શકતા હો તો દુઃખથી તમે વાપરો, હસતા હસતા નહીં વાપરો એમ. બરોબર, ખ્યાલ આવે છે? એટલે ગણિત કરવું પડશે તમને કે ક્યાં હું શું કરું. ક્યારેક આમ બી કરવું પડશે, ક્યારેક આમ બી. ક્યારેક મમ્મી કેવું હોય, છોકરાને વડે પણ, ક્યારેક મારે પણ, ક્યારેક પ્રેમથી પણ સમજાવે. દરેકને આપણે એક સરખું જ ન ટ્રીટ કરી શકીએ. એ તમને જ ખબર પડે કે કોને શું કરવાનું. બરાબર, ચલો એના પછીનું પદ જોઈએ આપણે. કયું જોયું? સાધુ પદ. સાધુ પદમાં કેટલા ગુણો? 27 ગુણો. 27 ગુણોમાં આપણે જશું જયારે નમો લોહી સવ્વસાહુણમ પર આવશું ને ત્યારે 27 ગુણોને જોઈશું કયા છે. પણ તમને એટલું કહી દઉં કે તમે ક્યારેક દેરાસરમાં જાઓ, અષ્ટપ્રકારની પૂજા ભણાવો તો ત્યાં ડંકા વાગે, 27 ડંકા. તો બધા એમ કે અષ્ટપ્રકારની તો બહુ લાભ છે, બહુ લાભ છે, ને ડંકા પણ વગાડે. ને જરા કોઈ ડંકો આકડો ખોટો વગાડેલા છે, આખો બધા લોકો જેટલા હાજર હોય ને તૂટી પડે. અરે તું બરોબર ન વજાય, બરોબર ન વજાય. પણ શેની માટે વગાડે છે એ તો ખબર નથી. તો સમજો મેં જલ પૂજા કરી, કે મેં ચંદન પૂજા કરી, કે મેં પુષ્પ પૂજા કરી, કે ફળ, બધામાં ડંકો વગાડે ને ત્યારે ભાવ એ જ કરવાના છે કે હું આ બધી જે પૂજા કરી રહ્યો છું તે આ સાધુના 27 ગુણ છે, 27 ડંકા વગાડું છું કે મારે જલ્દીથી સર્વ વીરતી લેવી છે. સર્વ વીરતી, હવે શબ્દ આવો છે, દીક્ષા નથી. સર્વ વીરતી એટલે શું? વીરતી એટલે વિરમવું. વિરમવું શેનાથી વિરમવું? સર્વથી, પાપથી વિરમવું. કારણ કે મારે છે ને અહીંયા બેસીને પણ, જો સંસારમાં રહીને પણ 28 થઈ શકે, માંસ ખમણ થઈ શકે, 99 થઈ શકે. અને સાધુ બનીને પણ 28 થઈ શકે, માંસ ખમણ થઈ શકે, 99 થઈ શકે. પણ આપણે છે ને એ પૂરું થશે ને, અથવા તો એ ચાલુ છે માંસ ખમણ, એમાં એસી પણ વાપરીશું, નાવા પણ જશું ઠંડા પાણીથી, ગરમ પાણીથી. તો સાધુ ભગવંત આવું કઈ નહીં કરે. અને આપણું તો આ પારણું પૂરું થશે ને એટલે આપણે પછી લોનાવાલા ફરવા પણ જવાના છીએ. એટલે પાપને લઈને બેઠા છીએ ધર્મમાં. જ્યારે એ લોકો ધર્મ કરશે ને, એ લોકો પાપથી વિરમીને ધર્મ કરવાના છે. એટલે બંનેના ધર્મમાં ફરક પડી જાય. આપણે માંસ ખમણ કરીને એ લોકો નવકાશી કરે તો એમની નવકાશી ચડી જાય. કારણ કે નવકાશી પછી પણ પાપ નથી કરવાના. આપણે માંસ ખમણ કરીને પાપ કરવાની તૈયારી પડી છે, એટલે આપણું માંસ ખમણ એમના નવકાશીથી પણ ઉતરી જાય. કારણ કે પાપ કરવાની તૈયારી છે ને એમની પાપ કરવાની તૈયારી નથી. એમને પચખાણ લઈ લીધા છે કે કંઈ પણ થાય અમે પાપ તો નહીં જ કરીએ. એટલે નવકાર બોલશો ને તો એમાં પણ એમ આવશે કે તમે જે ધર્મ આરાધના કરો છો ને એનાથી પુણ્ય નથી કમાવાનું, એનાથી મારું જે આટલા અનંત ભવોનું પાપ છે ને એ તૂટવું જોઈએ. સવ પાવ પણાસડો, પાવ એટલે પાપ, મારા સર્વ પાપોનો વિનાશ થાય. તેમ નથી લખ્યું કે મને આટલું બધું પુણ્ય મળે કોઈ પણ ક્રિયામાં. કારણ કે પુણ્ય થશે તમને દેવભાવ મળશે, દેવભાવમાં પાપ કરશો પાપ વધી જશે. ભાવ શું કરવાનો છે? કોઈ પણ આરાધના કરો ધર્મની તો કે પુણ્ય નથી જોઈતું, મારા પાપ તોડવા છે. એટલે એ લોકોએ શું કર્યું? સૌથી પહેલા પાપને 18 પાપ છે ને એ છોડી દીધા. હિંસા છોડી દીધી, મૃષા છોડી દીધું, ચોરી છોડી દીધી, મૈથુન છોડી દીધું, પરિગ્રહ છોડી દીધું, બધું છોડી દીધું. આપણે બધા સાથે બેઠા છીએ. એટલે આપણી આરાધના આખા વર્ષની નહીં, આખા લાઈફની કહું છું, એમના એક દિવસ કરતા ઓછી થાય. ખ્યાલ આવ્યું બધાને? એટલે અહીંયા એ લોકો ચડી જાય. માટે આ સાધુ છે ને એક દિવસનો પર્યાય વાળું હોય ને એ પણ આપણાથી ચડી જાય. તો મારે સર્વ વીરતી જો છે. હું પાપથી ક્યારે વીરમું? બધા પાપને ક્યારે છોડું? આ પાપને છોડીને કે ક્યારે રહું? એટલે એવો ભાવ છે આમાં. એટલે 27 ડંકા વગાડવાનો એ ભાવ છે. વગાડો, કોઈ બીજું બી વગાડતું હોય તો ભાવ એ જ કરવાના દરેક પૂજામાં કે હું ક્યારે સાધુ બનું. કારણ કે સાધુ પ્રભુ પણ છે ને કેવળ જ્ઞાન થઈ જાય, એમનો મોક્ષ થઈ જાય. પણ એમણે દીક્ષા લઈને શું બતાડી છે 24 ભગવાનોએ? કે દીક્ષા લો ને તો તમે પાપથી છૂટી શકો, નહીં તો પાપથી ન છૂટી શકો. કેવળ જ્ઞાન તો વગર દીક્ષાએ પણ તમે જોયું છે, થાય છે કે નહીં? કેટલા બધા ગૃહસ્થને થઈ ગયું. પણ એમની અંદરથી પાપની તૈયારી છૂટી જાય ને તો એમને કેવળ જ્ઞાન થાય.
પાપ કરવાના ભાવ હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય. બરાબર? પાપ કરો કે ના કરો, પણ અંદર ભાવ શું છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. જો માતા છે એને રસોઈ બનાવવી જ પડશે, પણ અંદર ભાવ શું છે એ ઇમ્પોર્ટન્ટ છે. તમે રસોઈ ન પણ બનાવો, પણ અંદર બધા જીવોનું જે થવાનું હોય એ ભાવ પડ્યા છે, તો દરેક સેકન્ડ ઉપર હિંસા તમને લાગશે લાગશે ને લાગશે. એટલે ક્રિયા ઇમ્પોર્ટન્ટ નથી, ભાવ ઇમ્પોર્ટન્ટ છે. સમજ પડી કે નહીં પડી? થોડી ઘણી. ધંધો શ્રાવકને કરવો પડશે, શ્રાવિકા બેનને રસોડું ચલાવવું પડશે, પણ બધાને રિઝલ્ટ કેમ અલગ મળે? એના ભાવ શું છે? દુઃખ સાથે છે કે તમે હસતા હસતા શાક સમારો છો, મીઠું લગાડો છો, તો હસતા હસતા મારા જેવું તો શાક કોઈ કાપે નહીં, મારા જેવી કોઈ ગ્રેવી બનાવે નહીં, મારું તો કેટલું ટેસ્ટી શાક થયું, આવા ભાવ કરો તો શું થાય? કર્મબંધ કેવો થાય? અને જે મળ્યું એ પેટ ભરવા માટે મેં વાપરી લીધું, તો કર્મબંધ કેવો થાય? બરાબર? એટલે તમે શું કરો છો એના પર નહીં, પણ તમારા ભાવ શું છે એના પર આખો ધર્મ રહેલો છે. ભાવ ધર્મ નામ છે આપણા જૈન દર્શનનું. ભાવ ધર્મ, ભાવો કેવા છે. બરાબર? એટલે કહું છું ભાવ શુભ રાખવાના. કદાચ તમારી ક્રિયા અશુભની હોય, પણ ભાવ દરેક 24 કલાક શુભ રાખવાના, કે બધાનું ભલું થાય, બધાનું ભલું થાય, મારું પણ થાય, બીજા મારા દુશ્મનનું પણ થાય, બધા જીવોનું થાય. 24 કલાક આ ભાવમાં રહીએ ને તો કર્મબંધ બહુ સારો થાય. ચલો, આજે તો આપણે 7મા સુધી જ જોયું છે. મીટિંગ પૂરી થવા આવી છે. એના પછી જ્ઞાનપદ 8માંથી 20 સુધી નેક્સ્ટ ફ્રાઈડે જોઈશું. જે આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા શાતામાં રહેજો. કોઈને કંઈ ન સમજાયું હોય તો પૂછી લો. 1 મિનિટ છે આપણી પાસે. દેશના બેન કેમ છે? જાત્રા કરી આવ્યા? કરી આવ્યા મજા સાતામાં છે? દેશના સ્કૂલ ચાલુ છે ને ઓનલાઈન, એટલે બેગ પેક કરે છે. લઈ આવ્યા અમે લોકો, આગળ જ લઈ આવ્યા, થોડુંક જલ્દી લઈ આવ્યા એને, કારણ કે એપ્રિલ આખો મહિનો સ્કૂલ નહીં ગઈ હતી ને, તો કરીને 7 જાત્રા બરોબર કરી, પણ એના પછી પારણામાં અમે ગયા હતા તો પારણામાં જ લઈ આવ્યા એને. દેશના આય આખરી સેકન્ડ થઈ ગઈ, પણ તો બચ્ચા દેખ્યા કોઠ્યા 60 થઈ 60 જાત્રાંજી. આ વડા અચ્છા 60. અચ્છા, કોઈ સ્કૂલ તો નહીં બેન, બરાબર ને? આટલી તો કરીને સાતામાં છે બેટા? જય ગુરુ પ્રસાદ. સાતામાં જય ગુરુ સાતામાં દેશના સાતામાં સાતામાં જાત્રા સુજાત્રા જય ગુરુ પ્રસાદ.